રાજકોટમાં આજે 2 ઓગસ્ટ 2025ના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિત્તે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે એક વિશેષ તસવીર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સાંસદ પુરુષોત્તમ રૂપાલાને હસ્તે કરવામાં આવ્યું. 2004 થી 2025 સુધીના સમયગાળાની વિજયભાઈ રૂપાણીની અનદેખી 111 તસવીરોનું આ પ્રદર્શન 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે તેમના જીવનની યાદગાર ક્ષણોને ઉજાગર કરે છે. આ પ્રદર્શનમાં વિજયભાઈના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા અને તસવીરો નિહાળીને ભાવુક થયા. ખાસ કરીને વિજય સરઘસ દરમિયાનની એક તસવીર તેમની દીકરીને અત્યંત પ્રિય લાગી કે જે તેમના પરિવાર માટે અમૂલ્ય સ્મૃતિ બની રહી. દરેક તસવીર પરિવાર અને તેમના સમર્થકો માટે ખાસ મહત્વ ધરાવે છે, જે વિજયભાઈના રાજકીય અને વ્યક્તિગત જીવનની ઝલક આપે છે. આ તકે પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન અભિવ્યક્તિને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે કે જે વિજયભાઈના યોગદાન અને સમર્પણને દર્શાવે છે. આ ઉપરાંત આયોજનથી રાજકોટના નાગરિકોમાં વિજયભાઈના જીવન અને કાર્યો પ્રત્યેની ઉત્સુકતા વધી છે. આ પ્રદર્શન રાજકીય વ્યક્તિત્વની સાથે તેમના માનવીય પાસાને પણ ઉજાગર કરે છે, જે લોકોને પ્રેરણા આપે છે. આજે જન્મદિવસ અને ખાસ તેની યાદો તસવીરો આજે આપણે નમસ્કાર. સ્વર્ગસ્થ વિજયભાઈ અમારા આદરણીય નેતા, મારા સાથીદાર, એમની જન્મ જયંતિનો આજે દિવસ છે. પ્રથમ જન્મ જયંતિ છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી, એનો ભારે રંજ છે. જાહેર જીવનમાં ખૂબ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રી પદ સુધીની સફર તેઓએ પાર કરેલી, એને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું. તેથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે. એમાંથી એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે દેવેનભાઈ અમરેલિયા, જે તસવીરકાર છે, એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે. આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું. એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય. પ્રદર્શનીની જે વિવિધતા છે એમાં સમગ્ર પ્રદર્શનીને જો જોવામાં આવે તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણવાનો આપણને અવસર મળે છે. એવી મહેનત કરીને આવી સારી આજે પપ્પાના 69th બર્થડે પર આ જે ચિત્ર પપ્પાના પિક્ચર્સનું પ્રદર્શની જે ખુલ્લી મુકાઈ છે એ અમારા માટે બહુ જ ગર્વની બાબત છે. અને બહુ જ એમના લાક્ષણિક અદાઓમાં અને એમના સંસ્મરણોવાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે. હું બધાને અનુરોધ કરીશ કે આપ જરૂરથી પધારો, નિહાળો અને પપ્પાની આપણે યાદોને સજીવન કરીએ, એ જ અભ્યર્થના. અમારા માટે બધી જ તસવીરો ખૂબ જ લાક્ષણિક અને ખૂબ જ યાદગાર છે અને બધી જ તસવીરો ખૂબ જ સરસ છે. મને પર્સનલી જે ગમે છે એ પપ્પા જે વિજય સરઘસમાં હાથ ઉપર કરીને ઉપરથી જે લેવાયો છે ફોકસ કરીને, એ મારો પર્સનલ ફેવરેટ છે. પણ બધા જ બહુ જ સરસ પિક્ચર્સ છે. આપ જરૂરથી નિહાળો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ
દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.